સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર તમારા બધાનું જ્યાં મિત્રો અત્યારે કોઈ નવી ફિલ્મો વિશે નહીં પણ કહેવામાં આવે છે કે ઓલ્ડ ઇઝ ગોલ્ડ જ્યાં તો આજે વાત કરવા આવી છું એક જૂની ફિલ્મો વિશે કે જે 2006ની અંદર સિનેમાઘરોની અંદર રિલીઝ થઈ હતી અને અત્યારે વળી પાછી 2026ની અંદર રિલીઝ થવા જઈ રહી છે જ્યાં હું વાત કરી રહ્યો છું નીતિન કુમારની 2006ની અંદર સિનેમાઘરોની અંદર રિલીઝ થઈ હતી ફિલ્મ તે ફિલ્મનું નામ હતું મેં તો પાલવડે બાંધી પ્રીત જ્યાં આ ફિલ્મ મેં તો પાલવડે બાંધી પ્રીત આ 2006ની અંદર સિનેમાઘરોની અંદર રિલીઝ થઈ હતી અને અત્યારે 2026ની અંદર 17 જુલાઈએ આ ફિલ્મ વળી પાછી સિનેમાઘરોની અંદર આપણા લોકોને રિલીઝ જોવા મળવાની છે જી વાત કરીએ આ ફિલ્મના 2006ની અંદર જ્યારે સિનેમાઘરોની અંદર રિલીઝ થઈ હતી ત્યારે આ ફિલ્મના આંકડા વિશે નજર મારીએ તો આ ફિલ્મના આંકડા એટલે કે ફક્ત ને ફક્ત આપણે ડીસા બનાસકાંઠા ડીસા શ્રીરામ સિનેમાની અંદર નજર મારીએ તો આ ફિલ્મએ ડીસા શ્રીરામ સિનેમાની અંદર 25 અઠવાડિયા એટલે કે 8 મહિના સુધી લગાતાર આપણા લોકોને ફૂલ હાલ જોવા મળી હતી જ્યાં તો 2006ની અંદર સિનેમાઘરોની અંદર રિલીઝ થઈ હતી ને અત્યારે 2026ની અંદર રિલીઝ થવા જઈ રહી છે તો 20 વર્ષ પછી આ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે એ પણ 17 જુલાઈ 2026ની અંદર એ પણ શ્રીરામ સિનેમા ડીસાની અંદર રિલીઝ થવા જઈ રહી છે જ્યાં તો શું પહેલા આંકડા 2006ની અંદર જોવા મળ્યા હતા કે 2006ની અંદર જે 8 મહિના સુધી લગાતાર જે ફિલ્મના પાર્ટી હાઉસફુલ જોવા મળ્યા હતા તો શું આ 17 જુલાઈના દિવસે જે શ્રીરામની ટોકીની અંદર જે સિનેમાની અંદર રિલીઝ થવા જઈ રહી છે તેની અંદર અત્યારે આ ફિલ્મને કેટલો સપોર્ટ મળશે અને કેટલો પ્રેમ મળશે કોમેન્ટ કરજો અને તમે લોકો આ ફિલ્મ જોવા જવાના છો કે નથી જોવા જવાના એ કોમેન્ટ કરજો કારણ કે જે ટીવીઓની અંદર ને એલસીડીની અંદર તો ઘણી બધા લોકોએ આ ફિલ્મ જોઈ છે પણ મોટા પડદા ઉપર આ ફિલ્મ કેટલા લોકો જોવા જવાના છે અને કેટલા લોકો નથી જવાના મિત્રો તમે કોમેન્ટ કરજો અને આવા જ વિડીયો માટે આપણી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી નાખજો।